અંબાજીમાં વૈકલ્પિક વ્યવસ્થાના નામે અસરગ્રસ્તો સાથે તંત્રએ માત્ર મજા કરી। તંત્ર દ્વારા ઠાકોર ભુવનમાં વ્યવસ્થા કરવાની વાત કરવામાં આવી। અસરગ્રસ્તો જ્યાં પહોંચ્યા ત્યારે ભુવન ખાતે જર્જરિત ઠાકોર ભુવનમાં વૈકલ્પિક વ્યવસ્થાના નામે ખંડેરમાં આ વ્યવસ્થા કરાઈ હોવાનું જોવા મળ્યું। આ ધર્મશાળાને અગાઉ અંબાજી ગ્રામ પંચાયત દ્વારા સીલ મારવામાં આવી હતી। લોકો રહેવા માટે પહોંચ્યા તો તેમને સ્પષ્ટ ના પાડવામાં આવી કે અહીંયા કોઈ વ્યવસ્થા નથી। તંત્રની આ મજાકે અસરગ્રસ્તોને રોડ પર રહેવા મજબૂર કર્યા। અસરગ્રસ્તો શાંતિપૂર્વક ઘટના સ્થળે ભેગા થઈ તંત્રની કરી રહ્યા છે વિરોધ। યાત્રાધામ અંબાજીના ડેવલપમેન્ટ માટે સરકારશ્રી દ્વારા અંદાજિત 1200 કરોડ રૂપિયાનો વિકાસ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે। તેના ભાગરૂપે જે કોરિડોર ડેવલપમેન્ટ કરવાનું છે તેમાં સરકારી જમીન પર આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે। વહીવટી તંત્ર દ્વારા હાલમાં ટેમ્પરરી રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તથા આગામી સમયમાં જેટલા પણ લોકોને ડિસ્પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે તેમનો સર્વે કરી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમામ લાયકાત ધરાવતા કુટુંબોને આવાસ આપવાની પ્રક્રિયા પણ પ્રગતિમાં છે। અહીંયા અમે આ ઠાકોર ભવનમાં આવ્યા છીએ 8 નંબરમાં। આ લોકો અહીંયા કોઈ રૂમને લોક મારેલા છે। કોઈ અહીંયા ઠકાણા નહીં, કોઈ માણસ અધિકારી માણસ નથી અહીંયા। હજી આ તો બધું તૂટી ગયેલું છે, કમાવા બધે કોઈ જ નથી અહીંયા તૂટી, કોઈ માણસ યાદ નથી। તો અમે લોકો શું કરીએ? લાઇટની વ્યવસ્થા નથી અહીંયા। આ લોકો કહે છે બધી વ્યવસ્થા કરી આપીએ, સરકારી અધિકારી બધા કહે છે વ્યવસ્થા કરી આપે। અમે લોકો અહીંયા આવ્યા તો કોઈ લેવા દેવા નથી, માણસ બી કોઈ નથી। તો શું કરીએ? અમે એકલા રહી, કોઈ માણસ નથી અમારે એક કોઈ આવ્યું અધિકારી મળ્યું નથી, બધું ખાલી કામ છે, કોઈ માણસ બી નથી અહીંયા, કોઈ ચોકીદાર બી માણસ કોઈ નથી। તો અમે શું કરીએ? અહીં એકલા કેવી રીતે શકીએ? રાતના કોઈ 2-3 પરિવાર અમે આવ્યા પણ લોક મારે બધા રૂમ, શું કરીએ અમે લોકો? અહીંયા કોઈ વ્યવસ્થા નથી। કલેક્ટર સાહેબ કહે છે સાચી વાત, પણ અહીંયા કોઈ હે બી નહીં, માણસ બી નથી। શું કરીએ અમે લોકો? અહીંયા આવીને કોઈ વ્યવસ્થા નથી, પાણી નથી, પીવાની પાણી વ્યવસ્થા નથી। શું કરીએ? અમારા નાના છોકરાઓ બધા કેવો લઈને જઈએ? શું કરીએ? તો થોડી વ્યવસ્થા કરો, સાચું બોલો, જે બી તમે સાચું બોલો, કરીને બતાવો। જે કરવું તમે કરીને બતાવો કે અમે અહીંયા આવ્યા છીએ તો કોઈ માણસ તો બતાવો, તમે તમારા અધિકારી કોઈ લાવો અહીંયા। શું કરીએ? અમારા ફેમિલી અમે લોકો અહીંયા આવી બી કાલે આવીએ રહેવા, પણ આ બિલ્ડિંગ ને બધા હથલિયા દેખાશે, ઉપરથી બારી બનાર નથી તૂટેલા, બધું એવું છે। તો અમે લોકો લેવા આવીએ તો કદાચ ના બની જાય કે બિલ્ડિંગ થી કોઈ પડી જાય, ઉપરથી મારો પડી જાય, છોકરા ઊંઘેલા હોય ને પડી જાય, તંત્ર જવાબદાર લેતું હોય તો અમે લોકો અહીંયા આવીએ, કાલે આવીએ બધા। સરકાર આ તંત્ર અમારી જવાબદાર લેતું હોય તો અમે કાલે આવીએ અહીંયા। તો રૂમ ની બધા લોક મારેલા છે, ક્યાં રહેવાનું? 89 લોકોનો પરિવારની સમા બી નથી, 10 પરિવાર બી સમા, આટલી જગ્યા બી નથી અહીંયા। 89 લોકો કેવી રીતે આવશે અહીંયા? 89 લોકોનો ઘરનો ફેમિલી કેટલી જુઓ, કેટલી વિશાળ જગ્યા જોઈએ? અમારે ગાયો ભેંસો બી કેવી લઈ જઈએ? એ વ્યવસ્થા જોઈએ અમારા માટે। છોકરા નાના છે અમારા, લાઇટ નથી, બાથરૂમ નથી, બાથરૂમની વ્યવસ્થા નથી, બાથરૂમની સફાઈ નથી, બધા લોક મારેલા છે। તો અમે લોકો શું કરીએ અહીંયા આવીને? મારું નામ રાઠોડ અંજનાબેન ભલાભાઈ છે। મારા મમ્મી પપ્પા સફાઈ કર્મચારી ગરીબ વર્ગમાંથી ધરાવે છે। 50-60 વર્ષથી અમારું અહીંયા રહેઠાણ છે, તો પણ કહે છે કે આ દબાણ ગેરકાયદેસર મકાન છે। સફાઈ કર્મચારી કરીને મા બાપની મહેનત મજૂરી કરીને આજે જ્યારે ઘર બાંધકામ બાંધ્યા ત્યારે એકદમ આવીને તોડી નાખે અને રોડ ઉપર લાવી દે। માતાજીના વિકાસ માટે અમને લોકોને તો ના નથી જ, પણ સાથે સાથે અમારો પણ એ લોકો વિકાસ કરે, અમને વ્યવસ્થા આપે। પણ એવી કોઈ પણ ખાલી દરજ્જો આપવામાં આવે છે કે તમારી ઠાકોર ભવનમાં વ્યવસ્થા કરેલ છે। અમે જઈએ છીએ ત્યારે અમને એમ કહેવામાં આવે છે કે એટલા વર્ષો સુધી આ લોકો ઠાકોર ભવનમાં સીલ મારેલ છે, ત્યાંથી અમને ધક્કામુક્કી કરીને કાઢી મૂકે છે। તો સાહેબ અમારે આ પરિસ્થિતિમાં જવું તો ક્યાં જવું? અમારે પણ નાના છોકરા છે, રોડ ઉપર અમે કઈ રીતે અમે એમને જીવન આપીએ? અમારું જીવન અત્યારે ખાવા પીવાના પણ ફાફા પડી ગયા છે સાહેબ, શું કરીએ? અમે સરકારશ્રીને બસ એક જ અમારી અરજ છે કે અમને મકાનને બદલે મકાન આપો, અમને કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરો। અમે ઠાકોર ભવન ગયા તો ત્યાં કોઈ અધિકારી તમને મળ્યા ખરા? કોઈ પણ અધિકારી અમને કોઈ મળ્યા નથી, ત્યાં બંધ જ હતું ને અમને ત્યાંથી ધક્કામુક્કી કરીને કાઢી મૂકવામાં આવે છે। કહે છે કે કોઈ પણ અહીંયા એવો ઉકેલ આપ્યો નથી કે તમારી વ્યવસ્થા અહીંયા છે।